તો આ વિડીયો એવા લોકો માટે છે કે જેના વિડીયોઝમાં અને ફોટોમાં કે લાઇકને હાઇડ કરીને રાખે છે. કારણ કે હું એને થોડાક સમય પહેલા છે ને હું આખી રીલ્સને સ્ક્રોલ કરતો હતો અને ઘણી બધી રીલ્સ જોતો હતો. તો મને એમાંથી એક રીલ સામે આવીને તો મેં જોયું કે ભાઈ ઓહો યાર આનું કન્ટેન્ટ તો એવું બધું છે, પણ આમાં કેમ લાઇક મને દેખાડતી નથી. પછી ત્યાંથી મારા મગજમાં એક વિચાર આવ્યો કે ભાઈ આ બધા લાઇકને હાઇડ શું કરવા રાખતા હશે, બરાબર? કારણ કે આપણું જ પરફોર્મન્સ છે, આપણો ટેલેન્ટ છે, એ માણસને આપણે દેખાડીએ છીએ. તો હવે પછી એ વસ્તુને તમે હાઇડ રાખો છો તો શું કરવા ભાઈ? કે તમે નીચા દેખાવા માટે. એ વાત એ 100%ની વાત સાચી છે કે ભાઈ જીવનમાં અત્યારે છે ને તમે મોટા માણસ તરીકે દેખાવ ને તો જ તમારું ગ્રો થવાનું છે ને, તો જ તમારી કોઈક વેલ્યુ કરવાની છે. એ હું 100% એક્સેપ્ટ કરું છું, બરાબર? તો મને એક વસ્તુનો જવાબ આપજો કે ભાઈ આપણી ઉંમર 58 વર્ષની થઈ ગઈ અને પછી આપણે વિડીયો સામે લઈને બેઠા છીએ, બરાબર? અને પછી એ જ વિડીયોમાં છે ને તમે લાઇકને હાઇડ રાખશો, પણ તમારા ચહેરાને તમે હાઇડ નહીં રાખી શકો. તમારી જે ઉંમર થઈ ગઈ છે એ વસ્તુ તો તમારી દેખાડવાની જ છે. તો એના ઉપર ભાઈ નક્કી કરીને રાખજો કે ભાઈ કોઈ દી છે ને ભાઈ છુપાવવાનું નહીં. આપણો ટેલેન્ટ છે ને આપણે કોઈ છે ને કોઈના ભેગા આવવાના નથી. એટલે મોજ મજાથી છે ને ભાઈ બધું ખુલ્લે આમ રાખવાનું.